अस्सलामुअलैकुम। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 3 યામ ભૂમિતિ આ હોમ લર્નિંગમાં હું અતાઉલ્લા પઠાણ તમારું સ્વાગત કરું છું। તો જેવું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય આપણું છે 3.2 નો પહેલો દાખલો જે હતો એ આપણા લુકમાન સાહેબે તમને ભણાવ્યું છે। આગળ વધીએ 3.2 નો બીજો દાખલો આપણે જોઈશું। પાટિયા પર તમે જોઈ શકો છો એક આલેખ જે ચોપડી પાઠ્યપુસ્તકમાં બેઠો આપ્યો છે। એ આલેખમાં જુદા જુદા બિંદુઓ આપ્યા છે। તો એ બિંદુઓના યામ આપણે આકૃતિ જોઈને, અંદર આપેલી આકૃતિ જોઈને જુદા જુદા પ્રશ્નો છે, કેટલાક 8 પ્રશ્નો આપ્યા છે। એ પ્રશ્નોના જવાબ આકૃતિ જોઈને આપવાના છે। તો અગાઉના સેશનમાં તમે ભણી ગયા છો આ સમક્ષિતિજ રેખા x અક્ષ કહેવાય, આ બાજુ ધન બિંદુ એટલે x અક્ષ લખીશું, આ બાજુ x ડેશ અક્ષ લખીશું। આ ઉપર ધન સંખ્યા y અક્ષ કેવા છે, y ડેશ અક્ષ કેવા છે। આ ઉગમ બિંદુ છે, એના યામ તમે ભૂલી ગયા તો યાદ રાખો, બંને અક્ષનું છેદ બિંદુ જેને ઉગમ બિંદુ કહેવાય, તો ઉગમ બિંદુના યામ થાય 0 0, x યામ પણ 0, y યામ પણ 0। x યામને શું કહેવાય, y યામને શું કહેવાય, x યામ કોટી, y યામ ભુજ। તો એ બધું આપણા લુકમાન સાહેબે તમને ખૂબ ડિટેલમાં અને સરસ રીતે સમજાવ્યું છે। તો આજે આપણે દાખલા નંબર 2 જોઈશું ઝડપથી અને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તમે જાણો છો આકૃતિમાં જુદા જુદા બિંદુ આપેલા છે, B છે, L છે, D છે, C છે, G છે, E છે, H, અને એને લગતા પ્રશ્નો અહીંયા આપવામાં આવ્યા છે। તો આકૃતિ બરાબર ધ્યાનથી પાઠ્યપુસ્તકમાં આપી છે, ખોલીને જુઓ અને એના 8 પ્રશ્નો છે। તો 8 પ્રશ્નો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। બરાબર ધ્યાનથી જુઓ। બિંદુ B ના યામ જણાવો। તો આ પહેલો પ્રયત્ન હોય તમને કદાચ સમજાય નહીં, તમે દોરી છે રીતે લાઈન દોરો અને x અક્ષને B સાથે જોડતી લાઈન દોરો અને b ને y સાથે જોડતી લાઈન દોરો। તો પહેલા x યામ લખવાનું, બીજું y યામ લખવાનું। તો તમે જુઓ x સાથે ક્યાં જોડાયેલું છે, -5 સાથે, અને y અક્ષ સાથે ક્યાં જોડાયેલું છે, 2 સાથે। તો બિંદુ b ના યામ શું થશે? તો તમે વિચારી લીધું છે કે આ -5 સાથે છે અને આ 2 સાથે છે। બિંદુ b ના યામ જણાવો। અહીંયા લખાશે -5 x યામ છે અને y યામ કેટલો છે, 2। તો પહેલો પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો। બિંદુ b ના યામ શું કહેવા છે, -5 2। અહીંયા તમે લખી પણ શકશો કે બિંદુ b ના યામ થઈ ગયા x -5 સાથે કનેક્ટેડ છે અને b ની લાઈન તમે દોરો તો 2 પર જાય છે, એટલે બિંદુ b ના યામ મળી ગયા। બિંદુ b ના યામ છે -5 2। ક્લિયર છે? જે બિંદુ આપ્યા છે એને x અક્ષ અને y અક્ષ સાથે જોડતી તૂટક રેખા અથવા એક સીધી રેખા દોરો। તો b ને હું x સાથે જોડું તો -5 પર જાય છે અને y પર જોડું તો 2 પર જાય છે। તો x યામ -5 અને y યામ કેટલો થઈ ગયો, 2। નેક્સ્ટ ક્વેશ્ચન, બીજો પ્રશ્ન ધ્યાનથી જુઓ। બિંદુ c ના યામ જણાવો। બિંદુ c ના યામ જણાવો। તો c બિંદુ શોધી કાઢો, ક્યાં છે? તો કે c બિંદુ તમે જુઓ, આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ છે। તો ચોથા ચરણમાં c છે અને x સાથે જોડો। x સાથે હું જોડું તો ક્યાં જાય છે, 5 પર। તો હું લખીશ x ના યામ કેટલા છે, x યામ 5 અને c ને y સાથે જોડો તો જાય છે -5 પર। જો આકૃતિ ધ્યાનથી જોડો, c ના યામ y ને જોડીએ તો -5 પર, x ને જોડીએ તો 5 પર। તો જવાબ આપ્યો બિંદુ c ના યામ જણાવો। તો બિંદુ c ના યામ કેટલા થઈ ગયા? તો કે બિંદુ c ના યામ x યામ 5 અને y યામ -5। ચરણ કયું થયું? તો કે ધન ઋણ છે, એટલે ચોથા ચરણમાં આવેલા છે। ચરણ પણ આપણે નક્કી કરીશું બીજા સ્વાધ્યાયમાં। તો બીજો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો। ધ્યાનથી જુઓ, c નું x સાથે જોડાણ કરીએ તો 5 આવે છે, y સાથે જોડાણ કરીએ તો -5। તો c ના યામ થઈ ગયા 5 - 5, બરાબર છે।
આગળ વધીએ. દાખલા પ્રશ્ન નંબર 3 જુઓ. -3 -5. હવે આપણને યામ આપી દીધા છે અને બિંદુ કયું છે તે તમારે દર્શાવવાનું છે. તો -3 x યામ છે તો અહીંયા છે. x માં જુઓ શોધો -3 અને y માં શોધો -5. તો આ -3 ની લાઈન અને -5 ની લાઈન બંને મળે ત્યાં કયું બિંદુ દેખાય છે? તો કે એ દર્શાવે છે ઈ બિંદુ. ઈ બંને જુઓ -3 ની લાઈન -5 ની લાઈન ત્રીજા ચરણમાં ઈ બિંદુ આવ્યું છે. બંને ઋણ હોય એટલે આપણે જાણીએ છીએ ઋણ કયા ચરણમાં? તો કે ભાઈ ત્રીજા ચરણમાં અને બિંદુનું નામ છે ઈ. બરાબર સમજ પડી ગઈ? -3 -5 -3 -5 એ શું કયું બિંદુ દર્શાવે છે? ઈ બિંદુ દર્શાવે છે. બરાબર. ચાલો 3 પ્રશ્નો થઈ ગયા આપણે. હવે એ જ રીતે ચોથો પ્રશ્ન પણ છે. બિંદુ બરાબર જુઓ 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો ફરીથી 2 ની લાઈન x અક્ષ પર જુઓ તો કે આ 2 છે અને -4 તો કે આ 2 ની લાઈન અને -4 ની લાઈન બંને ભેગા થાય ત્યાં કયું બિંદુ દર્શાવ્યું છે આકૃતિમાં જુઓ તો તમને દેખાશે 2 અને -4 ચોથા ચરણમાં આવે. તો ચોથા ચરણમાં આવેલું અને બંનેને મળતું બિંદુ કયું છે? G. તો અહીંયા ચોથા જવાબ આવશે 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ G છે. બરાબર છે ને? પાંચમો પ્રશ્ન. બિંદુ D નો x યામ. હવે માત્ર x યામ જ પૂછ્યો છે, ધ્યાન રાખો. તો બિંદુ D આ છે અને x અક્ષને ક્યાં મળે છે? તો કે 6 પર પડે છે. બરાબર. y અને 2 પર મળે છે એટલે બિંદુ ના યામ 6 2 છે પણ માત્ર x યામ જ પૂછ્યો છે એટલે D નો x યામ કેટલો છે? 6. D નો x યામ ગણાવો તો 6. બરાબર. ચાલો હવે બિંદુ બદલાયો h. બિંદુ h શોધો ભાઈ. આ રહ્યો બિંદુ h છે એનો y યામ ગણાવો. તો h ની આપણી y અક્ષ ને જોડતી લાઈન જો -3 ને છેદે છે તો h બિંદુનો y યામ થયો -3. સમજ પડે છે ભાઈ? આકૃતિ બરાબર જોઈને દરેક પ્રશ્ન વિચારીને કરવાનો છે. માત્ર y યામ માંગેલું એટલે y અક્ષને ક્યાં છે તે જોવાનું. તો h નો y યામ થયો -3. બરાબર છે? h નો y યામ -3 થયો. આગળ વધીએ. બિંદુ l ના યામ જણાવો. l શું તો ભાઈ? તો l તમને અહીં દેખાય છે તો એ તમને કંઈક વિચારવાનો એ પ્રશ્ન આપે છે કે ભાઈ l તો અક્ષ પર જ દેખાય છે. કયા અક્ષ પર છે ભાઈ? તો કે y અક્ષ પર આવેલું બિંદુ છે. તો જો અક્ષ પર બિંદુ આવે તો કોઈ એક યામ શૂન્ય હોય તો તમે વિચારો અને પ્રશ્ન કરો કે ભાઈ કયો યામ અહીં શૂન્ય થશે? તો કે l એ y અક્ષ પર આવેલું છે એટલે એનું y યામ દેખાય છે 5 પણ x યામ 0 થશે. તો વિચારીને કહો કે l ના યામ શું લખીએ આપણે? તો કે l નો x યામ 0 છે અને y કેટલું છે? 5 છે. તો આપણો આ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો. પ્રશ્ન નંબર આપણા 7. l નો યામ જણાવો. તો l એ તમને દેખાય છે y અક્ષ પર ઊભી લાઈન પર છે તો અક્ષ પર આવેલા જે બિંદુઓ હોય એનો એક યામ શૂન્ય હોય. જો y અક્ષ પર આવ્યો હોય તો x યામ 0 એટલે પહેલા મેં લખ્યું 0 અને l આવ્યું છે 5 ઉપર એટલે y શું દર્શાવે છે? 5. તો y યામ 5 છે અને x યામ 0 છે તો બિંદુ l ના યામ થઈ ગયા 0 5. બરાબર છે? છેલ્લો પ્રશ્ન આવી ગયો. હવે આપણે છેલ્લા પ્રશ્નને જોઈએ. બિંદુ m ના યામ જણાવો. બરાબર ધ્યાનથી જુઓ. m બિંદુ ક્યાં દેખાય છે તમને? તો કે આ l ની જેમ જ તમે જોઈ શકો કે m બિંદુ ક્યાં આવેલું છે ભાઈ? x અક્ષ પર આડી લાઈન સમછબી રેખા જે છે એના પર આવેલું છે અને એ -3 પર છે. તો મેં આગળ કીધું કે ભાઈ x કે y અક્ષ પર હોય તો એક યામ તમારો 0 થઈ જાય. x અક્ષ પર આવ્યો એટલે કયો યામ 0 થઈ ગયો? તો કે ભાઈ y યામ 0 થઈ ગયો. તો એક બિંદુ તો આપણને અક્ષ પર આવેલું હોય એટલે મળી જ જાય. x અક્ષ પર આવેલું હોય તો y યામ 0 અને y અક્ષ પર આવેલું હોય તો x યામ 0. તો અહીંયા
y આમ તમારું 0 થઈ ગયો, હું પાછળ 0 લખું, અને m બિંદુ x અક્ષ પર ક્યાં આવી ગયો? તો કે -3 પર આવ્યું છે. તો અહીંયા બિંદુ m ના યામ શું મળશે ભાઈ? તો કે બિંદુ m ના યામ મળશે -3 0. બરાબર છે? તો આકૃતિ પરથી આપણને 8 પ્રશ્નો શોધવાના હતા, જવાબ આપવાના હતા, અને 8 આપણે સોલ્વ કરી નાખ્યા. ફરીથી આકૃતિ પરથી બિંદુ b ના યામ જણાવો. તો b બિંદુ તમને ઝડપથી રિવાઇઝ કરી આપણે. બિંદુ b દેખાય છે, b ની x લાઈન -5 પર આવે છે અને y 2 પર જાય છે, એટલે b ના યામ -5 2. ચરણ પ્રથમ, બીજું ચરણ, ત્રીજું, ચોથું, આ ચરણ યાદ રાખવાના છે. તો આ ભાગ જે થયો, યામાક્ષોના છેદ બિંદુથી 4 ચરણ બને, સમતલના 4 ભાગ પડે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો આ બી બિંદુઓ તમને કયા ચરણમાં મળશે? બીજામાં, અને એના યામ થઈ ગયા -5 2. ઝડપથી બીજો પ્રશ્ન, બિંદુ c ના યામ. c ક્યાં દેખાય છે? જુઓ ધ્યાનથી. તો કે c અહીંયા આવ્યું છે, એને x સાથે જોડીએ તો 5 મળે છે, y સાથે જોડીએ તો -5. તો બિંદુ c ના યામ થઈ ગયા 5 5. બરાબર છે? ચાલો ત્રીજો પ્રશ્ન, હવે બિંદુઓના યામ આપ્યા અને બિંદુ કયું છે તે શોધવાનું છે. તો -3 -5 બંને જ્યાં ભેગા મળે છે ત્રીજા ચરણમાં બંને ઋણ લે. તો કયું બિંદુ દેખાય છે? e. તો -3 -5 દ્વારા દર્શાવતું બિંદુ કયું થઈ ગયું? e. એ જ રીતે ચોથો પ્રશ્ન, 2 -4 દ્વારા દર્શાવતું બિંદુ લખો. તો આપણે જોઈશું 2 -4 કયું બિંદુ દર્શાવે છે? g. બરાબર? તો g બિંદુને જવાબમાં લખ્યો છે. પાંચમો પ્રશ્ન, બિંદુ d નો x યામ જણાવો. d નો x યામ. હવે તમારે પૂરેપૂરા બંને બિંદુ લખવાના નથી, માત્ર x યામ માંગ્યું છે. તો d ને આપણે x સાથે જોડીએ તો શું આવે છે? 6. બરાબર? તો d નો x યામ થઈ ગયો 6. એની આગળ બિંદુ h. તો h ધ્યાનથી જુઓ ક્યાં આવ્યું છે? તો કે ભાઈ બિંદુ h આપણે શોધીએ. આ રહ્યું h. તો h નો y યામ, y અક્ષ ને ક્યાં છેદે છે? -3 માં. તો y બિંદુ h નો y યામ -3 થઈ ગયો. હવે l ની વાત કરીએ તો l તમે જુઓ અક્ષ પર આવ્યું છે. કયા અક્ષ પર આવ્યું છે? y અક્ષ પર આવ્યું છે ભાઈ. તો અક્ષ પર આવે તો એનો કોઈ પણ એક યામ શૂન્ય થાય, યાદ રાખો. y અક્ષ પર આવેલું હોય તો x યામ 0, એટલે આપણે પહેલા 0 લખી લઈએ. અને l 5 પર આવેલું દેખાય જ છે, તો આપણે લખીશું બિંદુ l ના યામ થઈ ગયા 0 5. નેક્સ્ટ લાસ્ટ વન, બિંદુ m ના યામ જણાવો. તો m બિંદુ તમે જોઈ પણ અક્ષ પર આવ્યું છે, પણ અક્ષ બદલાઈ ગયો, x અક્ષ પર આવ્યું છે. x અક્ષ પર -3 પર આવ્યું છે, એટલે x યામ -3 કહેવાય, અને x અક્ષ પર છે એટલે y યામ 0 થઈ ગયો. તો તમારો બિંદુ m ના યામ પણ મળી ગયા. શું થઈ ગયા? -3 0. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા. સ્ક્રીનશોટ લઈ લો. બરાબર પાટિયા પર દેખાય જ છે, અને એ જરા વ્યવસ્થિત નોંધ પોથીમાં, આલેખ પોથીમાં આલેખનો ઉપયોગ કરવાનો છે, એટલે આલેખ પોથી લઈને એની અંદર દોરો તો સરસ મજાનું તમારું આલેખમાં એ જળવાઈ રહેશે. તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને પ્રશ્નોના જવાબ લખી લો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 આપણે પૂરું કર્યું. 3.3 પર જઈએ. હવે આલેખ પર આધારિત છે, અને પ્રશ્ન કંઈ આ પ્રમાણે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. સાથે આલેખ પોથી રાખો, કારણ કે હવે આપણે આલેખ દોરીને કયા ચરણમાં કે કયા અક્ષ પર બિંદુ આવેલા છે તે નક્કી કરવાનું છે. બિંદુ પ્રશ્ન આવી છે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આપેલા બિંદુઓ મેં અહીં લખ્યા છે. ઋણ 2 4 3 ઋણ 1 ઋણ 1 0 1 2 અને ઋણ 3 ઋણ 5. આ બિંદુઓનું સ્થાન આપણે નક્કી કરવાનું છે. અગાઉ આપણે મેં કીધું કે યામાક્ષોના છેદ બિંદુથી છેદવાથી 4 ભાગ પડે છે સમતલના, અને એને 4 ચરણ કહેવામાં આવે. આ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. એને યાદ રાખવા માટે હું તમને કંઈક ટ્રીક આપી દઉં. બંને પ્લસ પ્લસ દેખાય, બંને બિંદુઓ ધન હોય તો પ્રથમ ચરણ. અહીંયા જોઈ શકો ઋણ અને ધન છે, x યામ ઋણ છે, y યામ ધન છે. તો ઋણ ધન હોય તો તમારે નક્કી કરી નાખવાનું જોયા વગર.
એ આ બિંદુઓ કયા ચરણમાં હોય, પણ અહીંયા આપણે એવું કરવાનું નથી, અહીંયા દોરવાનું પણ છે. તો બંને ધન હોય તો પ્રથમ ચરણ, ઋણ ધન હોય તો દ્વિતીય ચરણ. આના સામેના ભાગે બંને શું આવશે? જેવી રીતે પેલામાં બંને ધન છે તો ત્રીજામાં એની સામે બિલકુલ એટલે કે આ તરફ ચોકડી પાડીએ તો સામ સામે થાય તો ધન ધન એટલે ઋણ ઋણ. અહીંયા ઋણ ધન છે તો અહીંયા જઈએ છે ધન ઋણ. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય અથવા ત્રીજું ચરણ અને આ ચોથું અથવા ચતુર્થ ચરણ. તો આ તમારે શોર્ટકટ યાદ રાખવાનું છે. યાદ રાખો, MCQ માં છે, ટૂંકા પ્રશ્નમાં પૂછાય. બંને ધન દેખાય, યામ એક્સિયામ અને વાયામ બંને ધન હોય તો પહેલું ચરણ, બંને ઋણ હોય તો ત્રીજું ચરણ. સામ સામે ઋણ કે ધન જોવા મળે, એક્સિયામ ઋણ અને વાયામ ધન તો બીજું ચરણ, અને એનું ધન અને ઋણ તો ચતુર્થ ચરણ થાય. તો આ તમને એક ચાવી બતાવી દીધી, બરાબર ધ્યાનથી તમારે આની સામે તમે જોઈ શકો છો. હવે ઋણ ધન આવ્યું, ઋણ ધન આવ્યો તો ઋણ ધન એટલે કયા ચરણમાં? કે દ્વિતીય ચરણ. સ્થાન આપણે લખી દઈએ દ્વિતીય ચરણ, બરાબર. ઋણમાં કીધું એના આધારે ઋણ ધન બીજા ચરણમાં થઈ ગયું. હવે ધન ઋણ તમે જોઈ શકો, ધન ઋણ કયું ચરણ? તો કે ચતુર્થ ચરણ. એટલે આમાં આ જે ટ્રીક બતાવી એના ચરણ નક્કી કરી નાખીએ. હવે એક યામ 0 હોય તો અક્ષ પર આવે, તો હવે y યામ 0 છે, y યામ 0 એટલે કયા અક્ષ પર આવે? x અક્ષ ઉપર અને y અક્ષ પર. ચાલો, બંને ધન છે તો તમે સમજી ગયા હશો મિત્રો. ગેસ કરો, તમે અનુમાન કરો કયા ચરણમાં બંને ધન? તો કહેવાય બંને ધન હોય તો પહેલા ચરણમાં પ્રથમ ચરણ, અને છેલ્લે બંને ઋણ છે તો બંને ધનની સામેના ભાગે ચોકડી પડે તે ઋણ કહેવાય. એટલે બંને ઋણ હોય તો ત્રીજું અથવા તૃતીય ચરણ લખી શકાય. તો આપણે પ્રશ્ન સોલ્વ કરી નાખ્યો, પણ તમારે એને દોરીને ચકાસવાનું છે કે તમે જે સ્થાન નક્કી કર્યું એ રેગ્યુલર બરાબર નિયમિત છે કે નહીં. તો ઋણ 2 4 બોલું તો આ ઋણ 2 અને આ 4 બંને ભેગી થાય તો અહીંયા ઋણ 2 4 લખાશે. આ ઋણ 2 ની લાઈન અને 4 ની લાઈન મળે છે તો ઋણ 2 4 બીજા ચરણમાં આવ્યું કે નહીં? તો દેખાય છે, પહેલું આવી ગયું. 3 ઋણ 1 ધ્યાનથી જુઓ, આપણે લખ્યું ચોથું ચરણ તો જુઓ આ 3 ની લાઈન અને ઋણ 1 ની લાઈન અહીંયા ભેગી થાય છે તો અહીંયા લખાશે 3 ઋણ 1. આવું સિમ્પલ કામ કરવાનું છે. તો 3 ઋણ 1 પણ થઈ ગયું, બરાબર. હવે ત્રીજું ધ્યાનથી જો આપણે લખ્યું x અક્ષ પર તો આ x અક્ષ આ સમક્ષિતિજ રેખા છે. x અક્ષ કેવા છે? ઋણ 1 છે, ધ્યાન રાખો. તો ઋણ 1 એટલે અહીંયા અને y આમ 0 તો આ બિંદુ અહીંયા લખીએ તો એને કેવા છે? ઋણ 1 0. ઋણ 1 0 આ અક્ષવાળા જે બિંદુઓ છે એ લેવામાં ઘણા બધાને તકલીફ પડે છે. તો જોવાનું કે ભાઈ y આમ 0 હોય તો x અક્ષ પર જ આવે અને x આમ 0 હોય તો y અક્ષ પર જ આવે. એટલે એક બિંદુ 0 હોય તો તમારે આ આડી કે ઊભી લાઈનનો ઉપયોગ કરવાનો. પાછલું એટલે કે y આમ 0 હોય તો x અક્ષ પર, આગલું એટલે કે x આમ 0 હોય તો y અક્ષ પર લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું, ઘણા બધાને તકલીફ આના પર જ પડે છે, બાકી બધું સહેલું છે. આ બંને ધન આવી ગયા. પહેલું ચરણ આપણે લખ્યું છે 1 2 તો અહીંયા લખ્યું છે 1 2. આ થઈ ગયું 1 2, બરાબર 1 2. હવે છેલ્લો પ્રશ્ન -3 -5 તો થઈ ગયો -3 -5. તો બંને ઋણ છે. કયું ચરણ કહેવાશે? ત્રીજું તૃતીય. તો આપણે ત્રીજા ચરણમાં -3 છે અને આ -5 છે. તો હું અહીંયા લખીશ -3 -5, બરાબર છે. -3 અને -5 તો દરેક બિંદુ આપણે શોધી કાઢી અને કન્ફર્મ પણ કરી લીધું, નક્કી કરી નાખ્યું કે આપણો જવાબ સાચો છે. જોઈ લો ફરીથી -2 4 કયું ચરણ દેખાય છે? બીજું. 3 ઋણ 1 કયું ચરણ દેખાય છે? ચોથું. 3 ઋણ 1 અહીં આવ્યો. ઋણ 1 0 બરાબર x અક્ષ પર આવ્યો. વારવા ઋણ 1 0 1 2 બંને ધન છે એટલે પહેલા ચરણમાં આવ્યું 1 2. -3 -5 બંને ઋણ છે
તૃતીય ચરણ છે, ત્રીજું ચરણ. તો તમને બતાવેલી શોર્ટકટ જે વસ્તુ છે તે ધ્યાન રાખો. બંને ધન પ્રથમ, બંને ઋણ તૃતીય, ઋણ ધન બીજું, ધન ઋણ ચોથું. આ વસ્તુ ધ્યાન રાખશો તો બિંદુ ક્યાં છે એ પહેલા નક્કી થઈ જશે અને સ્થાન જો લખવાનું હોય તો મોડે લખી શકાય. પણ અહીંયા આપણે કીધું કે આલેખ દોરીને તમારી ચકાસણી કરો. તો આપણે આલેખમાં બિંદુઓ પણ લીધા અને તમને એ કયા ચરણમાં કે કયા અક્ષ પર છે એ પણ સમજાય એવું હશે. બરાબર છે? તો અહીંયા આપણે દાખલા નંબર 1 જોઈ લીધો. હવે દાખલા નંબર 2 પહેલા આ સ્ક્રીનશોટ લઈ લો અથવા બરાબર આલેખમાં આલેખ પોથી મૂકીને એને આ સ્થાન તથા આપેલા બિંદુ ક્યાં આવ્યા છે એ તમારે દોરી લેવાનું છે. તો હું માનું છું બધાને આલેખ દોરતા બરાબર આવડી ગયું હશે. હવે દાખલા નંબર 2 પર જઈશું. એ પહેલા તમે નોંધી લો. હા, તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2. તમને બિંદુઓની જોડી આપી છે જે કોષ્ટક રૂપે મેં લખ્યું છે -2 8 ઋણ 1 7 0 -1.25 1 3 અને 3 ઋણ 1. તો ઝડપથી આપેલી જોડીને આપણે આ આલેખની અંદર અમારે દર્શાવવાનું છે. તો આલેખ તમે ચોકડી પર નિયામકો દોરી નાખો ઝડપથી અને એક પછી એક આપણે બિંદુનું નિરૂપણ કરીએ. -2 8 પહેલી જોડી જુઓ. x યામ -2 છે તો આપણે શોધી કાઢીએ x યામ 2 અને 8 કયા ચરણમાં આવ્યું? બીજા ચરણમાં. તો આમ નહીં તો લીટી દોરી દો અને લખો -2 8. પહેલી જોડી થઈ ગઈ -2 8. બરાબર? -2 8. ચાલો ત્યાર પછી ઋણ 1 7. તો એ જ તમે જુઓ ઋણ દર એટલે બીજું ચરણ છે. આ ઋણ 1 ની લાઈન અને 7 ની લાઈન અહીંયા મળે છે. તો પછી ઋણ 1 7 બે જોડી થઈ ગઈ. ફરીથી જુઓ -2 8 બીજું ચરણ, -2 8 બીજું છે ઋણ 1 7. હવે ત્રીજામાં તમે જુઓ શૂન્ય છે, x યામ 0 એટલે આપણે અને y યામ -1.25 સવા છે. તો સવા એટલે કે 1.25 કોની વચ્ચે આવે? ઋણ 1 અને ઋણ 2 ની વચ્ચે. તો તમે આ પહેલો ઋણ 1 પછી પહેલી એક નાની લાઈન લઈ લો, એક કાપો અને ત્યાં લખી શકાય તો આની પર જ y અક્ષ પર કયો યામ 0 છે? x યામ 0 અને y અક્ષ પર -1.25. આ ખાસ જોવાનું છે, અક્ષ પર આવશે કારણ કે એક યામ અને તે x યામ 0 છે એટલે આપણો બિંદુ y અક્ષ પર મળે. અને ક્યાં મળશે? તો કે ભાઈ 1.25 માઈનસ છે એટલે ઋણ 1 અને ઋણ 2 ની વચ્ચે આપણે ઋણ 1 પછી પહેલી એક નાની લાઈન એક કાપ લઈ લો અને ત્યાં બરાબર y અક્ષ પર લખી દો. ટપકું પાડેલો ગોળ કરી દેવાનો. બરાબર? જે રીતે એ કર્યું છે તે. તો એ થઈ ગયું 0 -1.25. હવે ચોથી જોડી જુઓ 1 3. તો 1 x પર અહીંયા છે અને y પર 3 અહીંયા છે. 1 અને 3 ની લાઈન ભેગી થાય પ્રથમ ચરણમાં થાય અને અહીંયા લખીશું આપણે આ 1 3 એટલે આ બિંદુ થયું 1 3. બિંદુના નામ પણ તમે આપી શકો. આ પહેલાને a કહી દો, બીજાને b કહી દો, ત્રીજો અહીંયા આવ્યું તો c કહી દો, ચોથું અહીંયા આવ્યું તો d પણ કહી દો. હવે છેલ્લું લાસ્ટ વન તો શું છે? છેલ્લું 3 ઋણ 1. તો 3 ધન અને ઋણ. કયા ચરણમાં આવે ભાઈ? ધન ઋણ. આપણે જાણીએ ધન અને ઋણ ચોથા ચરણમાં આવે. ચોથામાં શું દો? તો આ 3 ની લાઈન અને આ ઋણ 1 ની લાઈન અહીંયા મળે છે. તો આપણું બિંદુ 5 છે એટલે e લખીએ અને અહીંયા લખીશું e બિંદુના યામ શું થઈ ગયા? 3 - 1. 3 નું કંઈક મળ્યું. હું માનું છું કે આલેખની અંદર આ પણ તમને 5 બિંદુઓ બરાબર વ્યવસ્થિત આલેખ પોથીમાં તમે નોંધી લીધા હશે. અહીંયા આપણો યામ ભૂમિતિ પ્રકરણ 3 સમાપ્ત થાય છે. સ્વાધ્યાય 3.3 પૂરું થયું. પહેલો દાખલો, બીજો દાખલો અને ત્યાં 3.2 માં આપણે બીજો દાખલો. એટલે 3 આલેખો ભણ્યા છે. વ્યવસ્થિત તમારી આલેખ પોથીમાં એની નોંધ હોવી જોઈએ. આલેખ દોરતા આવડવું જ જોઈએ. આના પછીના પ્રકરણમાં
આ આલેખ દોરતા શીખવાય ને એના આધારે કંઈક નવું સમીકરણ આવશે અને સમીકરણ પરથી તમારે આવો ફોટો બનાવવાનો અને આલેખ દોરવાનો રહેશે. એટલે આ પ્રાથમિક વસ્તુ છે એ તમારે શીખી જ લેવાની, એમાં કશું ચાલે નહીં. અને હું માનું છું કે આજના સેશનમાં તમને બહુ સરસ સમજ પડી હશે અને કોઈ પણ બિંદુની જોડ આવે તો યામ સમતલમાં તમે એ દોરી શકશો. બરાબર છે? તો આજના સેશનમાં તમે જોડાયા